નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ફિઝિક્સના જે પેપર સોલ્યુશન કરાવી રહ્યા છીએ એમાં લિબર્ટીના પ્રેક્ટિસ પેપર નંબર 4ની આજે ચર્ચા કરવાના છીએ। આગળના આપણે પ્રેક્ટિસ પેપર કરાવેલા છે જે તમે જોયેલા હશે, તો આજે આપણે પ્રેક્ટિસ પેપર નંબર 4 જે છે એના MCQ સોલ્વ કરાવશું। તો તમે આપણે ક્રમશઃ દરેક MCQની ચર્ચા કરતા જઈએ છીએ। એમાં પ્રશ્ન નંબર 1, હવામાં એકબીજાથી 3.2 × 10⁻15 મીટર અંતરે રહેલા આલ્ફા કણો વચ્ચે લાગતું અપાકર્ષી બળ, આલ્ફા કણો વચ્ચે લાગતું અપાકર્ષી બળ કીધું છે। અહીંયા એકબીજાથી અંતર આપેલું છે અને આલ્ફા કણ આપેલું છે, તો આલ્ફા કણ માટે વિદ્યુત ભાર કેટલો હશે? તો કે 2E જેટલો વિદ્યુત ભાર હશે। આલ્ફા કણ માટે જે વિદ્યુત ભાર હશે એ કેટલો હશે? 2E જેટલો વિદ્યુત ભાર હશે। તો આપણું સૂત્ર જે છે આ પ્રશ્નની આપણે ચર્ચા કરીએ છીએ। અહીંયા કેલ્ક્યુલેશન કરું છું, F = kq²/r², આ સૂત્ર થશે, બરાબર છે। આ સૂત્રમાં આપણે કિંમત કઈ કઈ મૂકવાના છીએ? તો કે એક તો k ની કિંમત 9 × 10⁹ અને q ની જગ્યાએ 2E મૂકશું। 2E કેમ? તો કે આલ્ફા કણ છે એટલે 2 નો સ્ક્વેર થશે, એટલે અહીંયા 2 નો સ્ક્વેર થશે અને E નો સ્ક્વેર, E એટલે 1.6 × 10⁻19, બરાબર, એનો સ્ક્વેર થશે, બરાબર। નીચે શું થશે? તો કે R એટલે R આપ્યું છે 3.2 × 10⁻15, તો અહીં 1.6 × 2 કરશો, એનો પાછો નીચે સ્ક્વેર છે તો 16 દુ 32 થઈ જશે, તો આ કેન્સલ થઈ જશે। 10⁻15 જે છે એનો વર્ગ વધે છે, ઉપર 10⁻19 નો વર્ગ વધે છે, 19 નો વર્ગ થાય છે 38 અને 15 નો વર્ગ થાય છે 30, 10⁻30। 38 માંથી 30 કેન્સલ કરી નાખી, -8, 9 માંથી અહીંયા 9 જે છે એમાંથી 8 કેન્સલ થઈ જશે, એટલે 90 જવાબ આવશે। કેટલો આવશે? 90 જવાબ આવશે। તો પ્રશ્ન નંબર 1 નો જવાબ જે છે એ 90 આવે છે। સિમ્પલ કેલ્ક્યુલેશન કરી શકો છો કેલ્ક્યુલેટર વગર પણ। નેક્સ્ટ પ્રશ્ન કહીએ, સમાન વિદ્યુત ક્ષેત્રમાં રહેલા એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનના પ્રવેગનો ગુણોત્તર કીધો છે। વિદ્યુત ક્ષેત્ર સમાન કીધું છે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્ર સમાન કીધું છે। આપણે પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ છીએ, એ ટીક કરતા જાય જેના કારણે તમને અહીંયા ખબર પડે કે આ પ્રશ્નની ચર્ચા કરીએ છીએ। તો વિદ્યુત ક્ષેત્ર સમાન કીધું છે, પ્રવેગનો વિદ્યુત ક્ષેત્ર સમાન છે અને પ્રવેગનો ગુણોત્તર જોઈએ છે, તો સિમ્પલ આપણે સરખાવશું। એક તો ME ઇલેક્ટ્રોન માટે અને AE બરાબર MP AP, બરાબર। કોનો ગુણોત્તર? પહેલો શબ્દ કયો છે? ઇલેક્ટ્રોન, તો AE ના છેદમાં AP કરો તો અહીંયા શું થઈ જશે? MP ના છેદમાં ME। આ આપણો જવાબ આવે છે, બરાબર। આપણો જવાબ થશે MP ના છેદમાં ME। રેડી? સિમ્પલ છે, બંને બળ સરખાવવાના છે। સરખાવવાનું કારણ શું? તો કે સમાન વિદ્યુત ક્ષેત્ર કીધેલ છે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 3, આપેલ વિદ્યુત ડાયપોલની અક્ષ પર x અંતર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને વિષુવરેખા પર y અંતર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન છે। x અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને y અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન છે। વિષુવરેખા પર y અંતરે, બરાબર, એની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન છે। તો વિદ્યુત ક્ષેત્ર છે, આપણે પ્રશ્ન નંબર 3 ની ચર્ચા કરીએ છીએ। વિદ્યુત ક્ષેત્ર ચલે છે 1/ અંતરના ઘનના સમપ્રમાણમાં હોય, તો અહીંયા આપણે x ના છેદમાં y જોતું હોય તો વર્ગમૂળની અંદર EX ના છેદમાં ઘનમૂળની અંદર, અહીંયા ઘનમૂળની સાઇન મૂકું છું, આ ઘનમૂળની સાઇન છે, ઘનમૂળની અંદર EX ના છેદમાં EY, બરાબર। તો અહીંયા સિમ્પલ રીતે તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો। EX એટલે તમને ખબર છે અક્ષ પર જે છે એ ડબલ હોય છે અને વિષુવરેખા પર એના પર અડધું હોય છે। અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર અને વિષુવરેખા પરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર તમે જાણો છો 2:1 છે। અક્ષ પર બમણું હોય છે, 2P હોય છે અને વિષુવરેખા પર 1P હોય છે, બરાબર છે। તો અહીંયા ઘનમૂળ આવશે, તો આ જવાબ છે ઘનમૂળની અંદર 2:1। સિમ્પલ રીતે સમજી શકાય એ પ્રકારનો પ્રશ્ન છે। નેક્સ્ટ જોઈએ, નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 છે, વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અંતર R સાથે
ખાલી જગ્યા અનુસાર બદલાય. અત્યારે કીધું એમ ઈ ચલે છે 1/r ઘન, પણ 1/r ઘન છે અહીંયા તો અંશમાં આપેલું છે, તો અહીંયા અંશમાં લખવું હોય તો છેદમાં 1/r ઘન હોય તો અંશમાં શું લખાય? n ની જગ્યાએ -3 ઘાત. એટલે અહીંયા n ની જગ્યાએ -3 ઘાત આવશે. કેમ? તો કે ઈ ચલે છે 1/r ની 3 ઘાત. બરાબર, એ ઉપર જાય તો -3 થાય, એટલા માટે માઇનસ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. અલગ કરેલા r ત્રિજ્યાના વાહક ગોળાનું કેપેસિટન્સ શાના સમપ્રમાણમાં હોય છે? r ત્રિજ્યાનો ગોળો હોય તો એનું કેપેસિટન્સનું સૂત્ર તમે જાણો છો. ન જાણતા હોય તો અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરીએ. કેપેસિટન્સ મેળવવા માટે પહેલાં વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર kq/r. એમાં r ને હું અહીંયા લઈ જાઉં, k ને અહીંયા લઈ જાઉં તો q/v થાય. q/v ને જ આપણે શું કહીએ છીએ? કેપેસિટન્સ કહીએ છીએ. તો c = r/k. બરાબર, r/k થયું. c = r/k. તો આપણે કયા પ્રશ્નનો જવાબ દઈ છીએ? 5મા પ્રશ્નનો જવાબ. તો અહીંયા જોઈ શકો છો r ના સમપ્રમાણમાં છે. r ના સમપ્રમાણમાં છે તો આપણો જવાબ છે r. સેમ 6થો પ્રશ્ન પણ એ જ પૂછ્યો છે. જો ગોળાનું કેપેસિટન્સ ખાલી જગ્યાના સમપ્રમાણ, એમાં r આપ્યો છે. બરાબર, બંને પ્રશ્ન એક સરખા છે. લિબર્ટીમાં આવા ઘણા બધા પ્રશ્નો છે એક સરખા આપેલા છે. બરાબર, 7મો પ્રશ્ન પણ એના જેવો જ છે, સેમ છે. 7મો પ્રશ્ન પણ પૃથ્વીની ત્રિજ્યા આપેલી છે તો એનું કેપેસિટન્સ કેટલું? સિમ્પલ, r ની જગ્યાએ આટલા મૂકવાના, k ની જગ્યાએ મૂકવાના. 9 × 10⁹ એનું સાદરૂપ આપશો એટલે અહીંયા જવાબ તમને મળશે 712 માઇક્રોફેરેડે જવાબ મળશે. કેટલો મળશે? 712 માઇક્રોફેરેડે જવાબ મળશે. કયું સૂત્ર? c = r/k. k એટલે 9 × 10⁹ વાળો k. k ડાયલેક્ટ્રિક અચળાંક નથી, કુલમ્બનો સપ્રમાણતા અચળાંક છે અહીંયા k. એના પછીનો 8મો પ્રશ્ન. તાંબાના તારમાં પ્રવાહ ઘનતા આપેલી છે. આ શું આપેલા છે? J. પ્રવાહ ઘનતા J. આ શું આપેલા છે? I. તો વ્યાસ શોધવાનો છે. સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે જેનું સૂત્ર છે I/A. A એટલે πr². ને કરતા કરીએ તો πr² ને કરતા કરીએ તો I/J. અહીંયા r ને કરતા કરવાના, r ને પાઈ છેદમાં જવા દેવાના. r ને કરતા કરશો, પાઈ છેદમાં જ જશે. આપણે ક્યાં 8મા પ્રશ્નની ચર્ચા કરીએ છીએ. અને સાદરૂપ આપશો એટલે 0.1 મિલીમીટર જવાબ આવશે. કેટલો આવશે? 0.1 મિલીમીટર. મિલીમીટરમાં. તો વ્યાસ શોધવો છે, એના ગુણ્યા 2 કરશો એટલે આપણો જવાબ થશે 0.2 મિલીમીટર. 0.2 મિલીમીટર થશે. એટલે આ સૂત્ર ઉપરથી તમારે કેલ્ક્યુલેશન કરવાની. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 9મો. નીચેનામાંથી બેટરીના EMFનો એકમ. EMFનો એકમ કયો નથી કીધું છે? નથી કીધું છે તો અહીંયા વોલ્ટ છે, એ EMFનો એકમ છે, તમે જાણો છો. જૂલ પર કુલમ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એ પણ આનો એકમ છે, એ તમે જાણો છો. ન્યૂટન × મીટરને જૂલ કહેવાય. જૂલ પર કુલમ, આ પણ એનો એકમ છે. તો એનો એકમ નથી એવો આ એક જ છે, ન્યૂટન પર કુલમ્બ, જે વિદ્યુત ક્ષેત્રનો એકમ છે. F = QE, તો E = F/Q. તો આ જવાબ આવશે. એટલે કે આવડો આ વિદ્યુત સ્થિતિમાનનો એકમ નથી. બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 10 પહોંચ્યા છીએ. 10ની ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 10. વિદ્યુત ભારની મોબિલિટીનો નીચેનામાંથી કયો એકમ નથી? મોબિલિટીનો કયો એકમ નથી? હવે મોબિલિટી જે છે આ મહત્વનો પોઈન્ટ છે. પ્રશ્ન નંબર 10 જે છે મોબિલિટી, મ્યુ = ડ્રિફ્ટ વેગ VD/E, વિદ્યુત ક્ષેત્ર. એક આ સૂત્ર છે. આના ઉપરથી એકમ બનાવવો હોય તો વેગનો એકમ મીટર/સેકન્ડ અને વિદ્યુત ક્ષેત્રનો એકમ વોલ્ટ/મીટર. મીટર ઉપર એટલે મીટર²/સેકન્ડ વોલ્ટ. તો આ એકમ તો છે જ, એક મોબિલિટીનો છે. બરાબર છે. બીજો મોબિલિટીનો એકમ છે ડ્રિફ્ટ વેગનું સૂત્ર. અહીંયા મૂકો તો એના ઉપરથી બીજો સૂત્ર મોબિલિટીનું થાય છે. અહીંયા તમને ખબર હોય તો ડ્રિફ્ટ વેગનું સૂત્ર E/m. તો E/m મૂકીએ તો એના ઉપરથી એનો એકમ શું બનશે? એક તો કુલમ, સેકન્ડ અને કિલોગ્રામ. નીચે કિલોગ્રામ. તો આ એકમ પણ મોબિલિટીનો છે. બરાબર છે.
એ જ રીતે હજુ એક મોબિલિટીનો એકમ છે, આના જેવો જ એકમ છે, આવડો આ અવરોધ ઉપર આધાર રાખતો, બરાબર છે. આના ઉપરથી જે શોધી શકાશે મીટર સ્ક્વેર, ઓહમ ઇન્વર્સ અને કુલમ્બ ઇન્વર્સ, આ પણ મોબિલિટીનો એકમ છે. તો અહીંયા મોબિલિટીનો એકમ નથી એવો આ એક છે, બરાબર. કેમ કે અહીંયા વાહકતા સાથે સંબંધ ધરાવે છે. મ્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ, અહીંયા વાહકતાનું સૂત્ર આ પ્રકારનું છે, મોબિલિટી સાથે સંબંધ દર્શાવતું. અહીંયા લખી નાખું છું, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ મ્યુ ENE, બરાબર. એ સૂત્ર જે છે એ વાહકતા ઉપર આધાર રાખે છે, એટલે વાહકતા એટલે ઓહમ ઇન્વર્સ, એટલે આ એકમ છે પણ આ એકમ નથી, એટલે કે આનો જવાબ ડી આવશે, નથીમાં ડી આવશે, બરાબર છે, નથીમાં. એટલે આ 3 પ્રકારના એકમ જે છે એ તમારે મોબિલિટીના યાદ રાખવાના રહેશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 11. જો અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતાનો ગુણોત્તર આપેલો હોય, તેમના પ્રવાહોનો ગુણોત્તર આપેલો હોય. 11ની વાત કરીએ છીએ, શું શું આપેલું છે એની વાત કરીએ. એક તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા Ne અપોન NH બરાબર આપ્યા છે 7/5, આ 7/5. પ્રવાહોનો ગુણોત્તર 7/4, તો ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર શોધવાનો છે. તો સિમ્પલ, I ઇઝ ઇક્વલ ટુ ANEVD, તો ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર શોધવાનો છે. તો VE ઇલેક્ટ્રોન માટે અને V હોલ માટે બેનો ગુણોત્તર, તો I ઇઝ ઇક્વલ ટુ NEVD, તો V ઇઝ ઇક્વલ ટુ I/N થાય, તો IE/NE, અને અહીંયા આવશે, અહીંયા કલર ચેન્જ કરીએ તો IH/NH, તો IE અને આ ગુણોત્તર મૂકું છું પહેલાં 7/4, અને પછી NENH, તો નીચે 7 આવશે અને ઉપર 5 આવશે. તો 7 અને 5 અહીંયા કેન્સલ થઈ જાય છે, 7 કેન્સલ થઈ જાય છે, તો 5/4 વધે છે. શું વધે છે? 5/4. એ 11માનો જવાબ આવે છે એ 5/4. સૂત્ર સિમ્પલ છે, સિમ્પલ સૂત્ર એક વખત અહીંયા લખી નાખું તમને સમજાય માટે. I ઇઝ ઇક્વલ ટુ ANEVD, અવની કહેતા હતા એ સૂત્ર, બરાબર. નેક્સ્ટ પ્રશ્ન છે 12. હિલિયમનું ન્યુક્લિયસ 0.8 મીટરની ત્રિજ્યાવાળા વર્તુળ પર 2 સેકન્ડમાં એક ભ્રમણ કરે છે. 2 સેકન્ડમાં એક ભ્રમણ કરે છે. તો વર્તુળના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, વર્તુળના કેન્દ્ર પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મૂકશું આપણે. 12મા પ્રશ્નની વાત કરીએ છીએ, તો B ઇઝ ઇક્વલ ટુ μ0I/2R. R આપણી પાસે છે, આ R આપણી પાસે છે, બરાબર. હવે આઈની જગ્યાએ શું મૂકશું? તો કે ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. અહીં ઇલેક્ટ્રોન કીધું નથી પણ એ લોકોએ કહેવું જોઈએ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, એટલે વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોન છે. અને એક ભ્રમણ કરવા માટે લાગતો સમયને આવર્તકાળ કહીએ તો 2R તો છે જ, આ મૂકવાનું છે. તો હવે આની કિંમત મૂકશું આપણે, આ દરેકની કિંમત મૂકશો તમે. આ μ0ની કિંમત કેટલી મૂકવાની? 4π ગુણ્યા 10⁻⁷. આની કિંમત મૂકશો તમે 4π ગુણ્યા 10⁻⁷. ઇલેક્ટ્રોનની વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻⁹. ફટાફટ કહી દઉં છું. 2Rની કિંમત તમારી પાસે છે 0.8, એટલે 8 દુ 16, આ કેન્સલ થઈ જશે, બરાબર છે. અને આવર્તકાળ T છે 2 સેકન્ડ, બરાબર છે. આવર્તકાળ T છે એ 2 સેકન્ડ છે. વર્તુળના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B શોધવાનું છે. તો અહીંયા આ 2 પણ કેન્સલ થઈ જશે, બરાબર. અને નીચે તમારી પાસે ફક્ત વધશે હિલિયમ. અહીંયા હિલિયમ કીધું છે, ખાસ ધ્યાન રાખજો. હજી એક 2 આવશે. હિલિયમ કીધું છે એટલે હિલિયમ કીધું છે. અહીંયા હિલિયમ માટે વિદ્યુત ભાર જે છે એ ડબલ આવશે. હિલિયમ માટે વિદ્યુત ભાર ડબલ આવશે, એટલે ઉપર પણ 2 આવશે, બરાબર. ખાસ ધ્યાન રાખજો. અહીંયા ઉપર પણ 2 આવશે, અહીંયા 2 કેન્સલ થઈ જશે.
અને μ0ની કિંમત નથી મૂકવાની. આપણે ઓપ્શનમાં μ0 આપેલા છે, μ0 રાખવાના છે, μ0ની કિંમત નથી મૂકવાની, એટલે આ જવાબ આવે છે μ0 ગુણ્યા 10⁻19 ઘાત. બરાબર, μ0ને એમ જ રાખીએ છીએ. ઉપર હિલિયમ માટે 2e, હિલિયમનો વિદ્યુતભાર 2e આવશે. બરાબર છે, હિલિયમ માટે શું આવશે? 2e આવશે. એક ખાસ યાદ રાખવું પડશે, એટલે બધું કેન્સલ થઈ જશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 13. એ બાજુવાળા વાહક તારથી બનાવેલી ચોરસ ફ્રેમના વિકર્ણના અંત્ય બિંદુઓ એ બેટરી જોડવામાં આવે છે તો વિકર્ણના મધ્ય બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આ પ્રકારનું એક શું બનાવેલું છે? ચોરસ ફ્રેમ બનાવેલી છે. એમાં આ જે વિકર્ણ જે છે અહીંયા શું જોડેલી છે? બેટરી જોડેલી છે. અહીંયા બેટરી જોડેલી છે. બરાબર, તો અહીંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પ્રવાહ આમેય પસાર થાય અને આમેય થાય. આમ થાય તો અહીં આના કારણે જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ હોય, તો આના કારણે વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ હોય, તો વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ થશે, એટલે શૂન્ય આવશે. કેવો જવાબ આવશે? શૂન્ય. 13મા પ્રશ્નનો જવાબ જે છે એ શૂન્ય આવશે. એ બાજુવાળા વાહક તારથી બનાવેલી ચોરસ ફ્રેમના વિકર્ણના અંત્ય બિંદુએ બેટરી જોડવામાં આવે એના માટે આ જવાબ જે છે એ શૂન્ય આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 14 છે. લાંબા સુરેખ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. આ તારમાંથી 5 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. અને 20 સેન્ટીમીટર દૂર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ચુંબકીય ક્ષેત્ર 5 સેન્ટીમીટર માટે બી છે તો 20 સેન્ટીમીટર. અંતર કેટલું વધ્યું? 5ના કેટલા ગણા થયા? 4 ગણું. 5 ચોક 20 થાય, 4 ગણું થયું તો ચોથા ભાગનું થઈ જાય, કેમ કે અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય. લાંબા તાર માટે ચુંબકીય ક્ષેત્ર છે અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય, કેમ કે μ0I/2πr એવું સૂત્ર છે. એટલે કે અંતરના વ્યસ્ત પ્રમાણમાં અંતર 4 ગણું થયું તો ચુંબકીય ક્ષેત્ર ચોથા ભાગનું થઈ જાય. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. જમીનથી 4 મીટર ઊંચાઈ આવેલી સમક્ષિતિજ પાવર લાઇનમાંથી 100 એમ્પિયર પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. તેને કારણે જમીન પર તારની નીચે ચુંબકીય ક્ષેત્ર, પહેલાં તો દિશા નક્કી કરી લેવાની. પૂર્વથી પશ્ચિમ તરફ તમે અંગૂઠો રાખો અને નીચે આંગળી રાખો અને પછી આંગળીને વાળો, તો પૂર્વથી પશ્ચિમ તરફ રાખશો તો આંગળી દક્ષિણ તરફ વળશે. એટલે 50-50 થઈ ગયું. આ બેમાંથી એક જવાબ છે એ ફાઇનલ થઈ ગયું, કેમ કે ઉત્તર દિશામાં નથી, દક્ષિણ દિશામાં છે, એ ફાઇનલ થઈ જશે. બરાબર છે, તો 50-50 થઈ ગયો. હવે આપણે જવાબ નક્કી કરવા માટે આપણે સિમ્પલ, આપણે હમણાં કીધું એ જ સૂત્ર, સેમ સૂત્ર આવશે. B બરાબર μ0I/2πr. એમાં μ0ની કિંમત તમે જાણો છો 4π ગુણ્યા 10⁻7 ઘાત, અને આઈની કિંમત 10⁻2 ઘાત 100 આપેલી છે. નીચે થશે 2π અને r આપેલા છે 4, તો 4π કેન્સલ કરી નાખીએ તો 10⁻2 ઘાત તો જાય 7માંથી, તો કેટલી વધશે? 10⁻5 ઘાત વધશે, અને નીચે 2 વધે છે એટલે 0.5 ગુણ્યા 10⁻7 ઘાત, પરંતુ આપણે અહીંયા 5 ગુણ્યા 10⁻6 ઘાતમાં કન્વર્ટ કર્યા છે, એટલે આપણો જવાબ ડી થશે. શું થશે? આપણો જવાબ જે છે એ ડી થશે. અહીંયા ડી જે છે એ સાચો જવાબ મળે છે. બરાબર. તો આ રીતે દિશા નક્કી કરતાં ખાસ શીખવાનું. પૂર્વથી પશ્ચિમ દિશામાં, પ્રવાહની દિશામાં અંગૂઠો રાખ્યો, નીચેની દિશામાં આંગળી જવા દીધી, પછી વાળવામાં આવે તો દક્ષિણ દિશા મળે છે. એના પછી 16મો, ચુંબકીય ક્ષેત્રમાં એક વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ શું પસંદ કરે? આમાંથી દરેક સ્થિતિમાં ટોર્ક અનુભવે સમાન હોય કે અસમાન હોય? ચુંબકીય ક્ષેત્ર સમાન હોય કે અસમાન? ટોર્ક અનુભવે જેવું નહીં. ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય તો ટોર્ક ન અનુભવે. કોઈ પણ એક સ્થિતિમાં સંતુલનમાં હોઈ શકે. 2 સ્થિતિમાં, સી જવાબ આવશે. 2 સ્થિતિમાં સંતુલિત રહી શકે. સ્થાયી સંતુલિત અને અસ્થાયી સંતુલિત. અસ્થાયી સંતુલિત શબ્દ, આમાં સ્થાયી ને અસ્થાયી શબ્દ વાપર્યા પણ સંતુલિત નથી આપ્યો, એટલે 2 સ્થિતિમાં સંતુલિત રહી શકે. બરાબર છે. 16મા પ્રશ્નનો જવાબ જે છે એ 2 સ્થિતિમાં સંતુલિત રહી શકે એ પ્રકારનો જવાબ આવશે. જવાબ આવશે સી.
એના પછી 17મો જોઈએ, એક સોલેનોઇડની ચુંબકીય ચાક માત્રા ms આપી છે, પ્રવાહ 2 એમ્પિયર આપ્યો છે. જો પ્રવાહ 4 એમ્પિયર થાય તો ચુંબકીય ચાક માત્રા કેટલી? સિમ્પલ, m = NIA. પ્રવાહ કેટલા ગણો કર્યો? 2 ગણો કર્યો, તો ચુંબકીય ચાક માત્રા કેટલા ગણી થાય? 2 ગણી થાય. બરાબર, સિમ્પલ સૂત્ર ઉપરથી જ છે. એના પછી પ્રશ્ન નંબર 18 જે છે એ જુઓ તમે, એક ક્ષેત્રફળ ધરાવતા n આંટાવાળા I પ્રવાહ ધારિત પ્રવાહ લૂપની ચુંબકીય હમણાં સૂત્ર કીધું એ સૂત્ર m = NIA આ સૂત્ર જે કીધું હમણાં એ જ. હા, એના પછીનો પ્રશ્ન પણ એવો જ છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે તો એની દિશા દક્ષિણથી ઉત્તર તરફ હોય, S થી N તરફ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસ વિદ્યુતભારથી પ્લસ વિદ્યુતભાર તરફ. એવી જ રીતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા S થી N તરફ હોય. કઈ તરફ હોય? S થી N તરફ હોય છે. બરાબર. એના પછીનો 20મો પ્રશ્ન, બહિર્ગોળ લેન્સને જેનો વક્રી ભવનાંક લેન્સના દ્રવ્યના વક્રી ભવનાંક જેટલો છે તેવા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. આથી તેની કેન્દ્ર લંબાઈ કેટલી? બહિર્ગોળ લેન્સ છે જેનો વક્રી ભવનાંક લેન્સના દ્રવ્ય જેટલો છે, તો પ્રવાહીમાં ડૂબાડી દઈએ તો એ લેન્સ ગાયબ થઈ જશે. લેન્સ ગાયબ થઈ જશે તો માધ્યમ એક સ્લેબ જેવું કામ કરશે. સ્લેબ જેવું કામ કરશે તો એનો કેન્દ્ર લંબાઈ કેવી થઈ જશે ભાઈ? અનંત થઈ જશે. સિમ્પલ ભાઈ, અનંત થઈ જશે, અનંત. બરાબર, કેમ કે એ લેન્સ ગાયબ થઈ જશે, વક્રી ભવનાંક સરખો હશે એટલે. એના પછીનો 21મો પ્રશ્ન જોઈએ, 3×1018 હર્ટ્ઝ આવૃત્તિવાળો પ્રકાશ આપાત થયા બાદ પરાવર્તન પામે ત્યારે તેની આવૃત્તિ બદલાય નહીં, આવૃત્તિ અચળ જ રહીએ. પરાવર્તન થાય ત્યારે આવૃત્તિ અચળ જ રહીએ. 22મો પ્રશ્ન, તળાવમાં એક માછલી તળાવના કિનારે 6.3 મીટર અંતરે છે. જો તે કિનારા પરના ઝાડને જસ્ટ જોઈ શકતી હોય એટલે એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે એમ કહી શકાય. અહીંયા એક તળાવનો કિનારો છે, અહીંયાથી માછલી જે છે એ 6.3 અંતરે નીચેની બાજુ h ઊંડાઈએ છે. અહીંયા ફિશ અહીંયા જસ્ટ જોઈ શકે છે એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. બરાબર, અહીંયા આપાત ક્રાંતિકોણ I રચાશે, અહીંયા ક્રાંતિકોણ I રચાશે. તો આપણે સાઇન I ના સૂત્રનો ઉપયોગ કરી સાઇન I = 1/n, n વક્રી ભવનાંક આપ્યો એના ઉપરથી I શોધવાનો છે. I શોધી અને તમારે નેચરલ સાઇન જોવું પડશે અહીંયા, એટલે આપણે એના માટે ટાઈમ નથી બગાડતા. તમને હિન્ટ આપી દઉં, tan I = સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 6.3/h. h ને કરતા કરી અને તમે આરામથી h નક્કી કરી શકશો. આ માછલીની ઊંડાઈ જે છે એ નક્કી કરી શકશો. જૂની ટેક્સ્ટ બુકનો MCQ છે, તમને બેઠે બેઠું આનું સોલ્યુશન પણ મળી જશે. નેક્સ્ટ જોઈએ 23મો, ધાતુની સપાટી પર 5 ઇલેક્ટ્રોન વોલ્ટ અને 2.5 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતા ફોટોન્સ વારાફરતી આપાત કરવામાં આવે છે તો તેમની 22માનો જવાબ જે છે એ તમને કહી દઉં છું, લગભગ 5.52 આવે છે. 5.52 મીટર આવતો હશે. હવે 23માની વાત કરીએ છીએ, ધાતુની સપાટી પર 5 ઇલેક્ટ્રોન વોલ્ટ અને 2.5 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતા વારાફરતી ફોટોન્સ આપાત કરીએ તો તેમની તરંગ લંબાઈનો ગુણોત્તર, તરંગ લંબાઈ જે છે એ ચલે છે 1/λ હોય ભાઈ. એ ચલે છે 1/λ હોય તો તેમની તરંગ લંબાઈનો ગુણોત્તર λ1/λ2 જોતા હોય તો અહીંયા E2 અંશમાં રાખવા પડશે, 2.5 અંશમાં રાખવા પડશે, 5 છેદમાં રાખવા પડશે. તો 2.5 × 5, તો આનો જવાબ આવવો જોઈએ D, 1/2. રેડી? શું આવવું જોઈએ? 1/2. એના પછી 24મો, લેમ્બડા તરંગ લંબાઈવાળા ફોટોનનું વેગમાન h/λ = h/p, તો p = h/λ. ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર છે. કેથોડ કિરણો ખાલી જગ્યા છે, કેથોડ કિરણો એ ઇલેક્ટ્રોનની કિરણાવલી છે ભાઈ, ઇલેક્ટ્રોનની કિરણાવલી છે. શું છે? ઇલેક્ટ્રોનની કિરણાવલી. યાદ જ રાખી લેવાનું છે. 26મો, એક ગજિયા ચુંબકને સમક્ષિતિજ રાખી તેનો ઉત્તર ધ્રુવ ઉર્ધ્વવાહક સમતલ તરફ નજીક લંબરૂપે લાવવામાં આવે તો ઉર્ધ્વ સમતલમાં ઉદ્ભવતો પ્રેરિત વિદ્યુત પ્રવાહ અહીંયા આપણે એક સમતલ છે, એ સમતલમાં આપણે અહીંયા એક બીજો ગજ્ય ચુંબક હું ડ્રો કરું છું. ગજ્ય ચુંબક, આ ગજ્ય ચુંબક છે. કલર ચેન્જ કરીએ. આ ગજ્ય ચુંબક છે, એનો N છેડો નજીક આવે છે. બરાબર, અહીંયા વિદ્યુત ક્ષેત્ર.
તો શું થશે? વિદ્યુત ક્ષેત્ર વધે. હવે મેં તમને કીધું હતું કોઈ પણ પદાર્થ છે એને વિદ્યુત ક્ષેત્ર વધે ગમતું નથી અને ઘટે નથી ગમતું. વધે નથી ગમતું તો એ પોતાનું વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં બનાવશે. પોતાનું વિદ્યુત ક્ષેત્ર જે છે આ વિરુદ્ધ દિશામાં બનાવશે. વિરુદ્ધ દિશામાં બનાવવા માટે એને એમાંથી જે પ્રવાહ પસાર કરવો છે એ કઈ દિશામાં પસાર કરશે? તો કે વિષમઘડી દિશામાં પ્રવાહ પસાર કરશે. કેવી દિશામાં? વિષમઘડી દિશામાં. કેમ કે આંગળીઓ તમે વિષમઘડી દિશામાં રાખશો, તમારા જમણા હાથની આંગળીઓ તમે વિષમઘડી દિશામાં રાખશો તો અંગૂઠો બહાર તરફ આવશે. બહાર તરફ એટલે આની વિરુદ્ધ દિશામાં થશે, એની તરફ થશે. બરાબર છે? વધે નથી ગમતું એટલે. જો અહીંયા એન દૂર જતો હોત ને તો સમઘડી આવત. એટલે અહીંયા જવાબ તમારો વિષમઘડી દિશામાં આવશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 27. ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફારનો દર આપ્યો છે, પણ એ વેબર પર મિનિટ છે. મિનિટને તમારે સેકન્ડમાં ફેરવવાના છે. તો એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ ઓહમના નિયમ મુજબ -d∅/dt. તો -d∅/dt જ આપેલા છે, પણ મિનિટને તમે સેકન્ડમાં ફેરવો એટલે સીધો જવાબ આવે 1/60 સેકન્ડ. બરાબર? કેમ કે મીટર પર સેકન્ડમાં જવાબ જોતો હોય એટલે મિનિટના બદલે સેકન્ડમાં કન્વર્ટ કરવાનો છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 28માં અનંત લંબાઈના સોલેનોઇડમાં આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે, એ આપેલા છે. આડછેદનું ક્ષેત્રફળ એટલે એ આપેલું છે. બીજું આંટાની સંખ્યા n આપેલું છે અને લંબાઈ l આપ્યું છે. તો આત્મપ્રેરકત્વનું સૂત્ર છે L = μ0 n² A/L. આમાં બધી કિંમત મૂકશો, સાદુરૂપ આપશો એટલે μ0માં જવાબ જોઈએ છે. μ0માં જવાબ જોઈએ છે. μ0ની કિંમત નથી મૂકવાની. n આંટાની સંખ્યા એટલે 10^2. આડછેદનું ક્ષેત્રફળ 1 અને નીચે મૂકવાના છે કેટલા મૂકવાના છે? 10. તો 1 10 કેન્સલ થઈ જાય તો 10 μ0 જવાબ આવશે. સિમ્પલ 10 μ0 જવાબ આવી જાય છે. ડાયરેક્ટ μ0માં જવાબ માગેલો છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 29. I = 100 cos. સિમ્પલ. આવા ઘણા બધા પ્રશ્ન આવી ગયા. અહીંયા આગળની જે કિંમત જે છે એ મહત્તમ મૂલ્ય બતાવે અને RMS શોધવું હોય તો મહત્તમ મૂલ્ય ભાગ્યા √2 કરી નાખો એટલે 100 ભાગ્યા √2 કરો એટલે 50 √2 જવાબ આવે. કેમ કે 50 દુ 100 તો 50 દુ 100 તો 2નું વર્ગમૂળ જે છે એ √2 કેન્સલ કર્યા એટલે 50 √2 જે છે એ જવાબ આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન નંબર 30 છે. જ્યારે 12 વોટના બલ્બને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર સાથે જોડેલ છે. કોની સાથે જોડેલ છે? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર સાથે જોડેલ છે. તો મહત્તમ પ્રવાહ કેટલો હોવો જોઈએ? મહત્તમ પ્રવાહ કેટલો હોવો જોઈએ? વોલ્ટેજ આપ્યા છે 24 વોલ્ટ. પાવરનું સૂત્ર છે P = IV. તો I = P/V કરી નાખીએ. સિમ્પલ રીતે તમે નક્કી કરી શકશો 24/12 12/24. કેમ કે પાવર કેટલો આપ્યો છે? 12 આપ્યો છે અને છેદમાં 24. 12/24 એટલે 0.5ની આજુબાજુમાં આવવો જોઈએ. તો તમે જોઈ શકો છો એની આજુબાજુમાં બંધ બેસતો ઓપ્શન આપણી પાસે એક જ છે 0.71. આ એકેય લાગુ પડતા નથી. તો આ રીતે સિમ્પલ રીતે નક્કી કરી શકો તમે પાવર. હા, આદર્શ ટ્રાન્સફોર્મર હોય તો ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર સમાન હોય છે. બરાબર? નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 31. AC વોલ્ટેજની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે, એનું મહત્તમ મૂલ્ય 120 છે. RMS મૂલ્ય સિમ્પલ 120 ભાગ્યા √2 કરશો એટલે જવાબ આવશે 120 ભાગ્યા √2. RMS મૂલ્ય જોતું હોય એટલે મહત્તમ મૂલ્ય ભાગ્યા √2 કરવાના છે. સામાન્ય રીતે એના પછીનો 32મો. સામાન્ય રીતે AC પરિપથમાં શું હોય? તો કે સરેરાશ વિદ્યુત પ્રવાહ શૂન્ય હોય. શું? પાવર શૂન્ય ન હોય. બરાબર? પાવર શૂન્ય ન હોય. અહીંયા પાવર શૂન્ય ન હોય, વર્ગિત વેગ શૂન્ય ન હોય, કડા તફાવત એ શૂન્ય હંમેશા શૂન્ય ન હોય. બરાબર? શૂન્ય હોઈ શકે માત્ર R માટે, પણ AC પરિપથમાં હંમેશા શૂન્ય હોય એવું ન કહી શકાય. સરેરાશ વિદ્યુત પ્રવાહ હંમેશા શૂન્ય હોય. એના પછી 33મો. X કિરણો, ગામા કિરણો અને અલ્ટ્રાવાયોલેટ. X કિરણો, ગામા અને અલ્ટ્રાવાયોલેટની આવૃત્તિ આપી છે P, Q અને R. તો કયો ક્રમ? તો તમને ખબર છે સૌથી વધારે આવૃત્તિ કોની હોય? ગામાની હોય આવૃત્તિ સૌથી વધારે. તો Q બેથી મોટા છે. Q > P અને Q > R. હવે ઓપ્શન પસંદ કરો તો R ઓપ્શન લાગુ પડે છે એ તમે જોઈ શકો છો. P <Q લખ્યું છે એટલે Q P કરતાંય મોટા છે અને Q છે R કરતાંય મોટો છે. RMI VUXG એવો ક્રમ યાદ રાખવાનો છે. રેડિયો, માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ, વિઝિબલ એટલે કે દ્રશ્ય પ્રકાશ, અલ્ટ્રાવાયોલેટ, એક્સરે અને ગામા કિરણો. એ ક્રમમાં જઈએ તો આવૃત્તિ વધે અને તરંગ લંબાઈ ઘટે. નેક્સ્ટ જોઈએ તો
34માં એક એલસી દોલક પરિપથમાં કેપેસિટરની પ્લેટ પર મહત્તમ વિદ્યુતભાર ક્યુ હોય જ્યારે ઉર્જા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં સરખી થાય, ઉર્જા સરખી થાય તો ઉર્જાનું સૂત્ર છે Q²/2C. ઉર્જા સરખી થાય ત્યારે વિદ્યુતભાર કેટલો હોય તો કે Q/√2 થયો હોય, કેમ કે ક્યુના વર્ગના સમપ્રમાણમાં છે, એટલે અડધો થાય અને એનું વર્ગમૂળ કરો એટલે Q/√2 થશે. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન નંબર 35 છે. પ્રશ્ન નંબર 35ની આપણે ચર્ચા કરીએ. એ ખાલી જગ્યા સમયનું પરિમાણ છે. આવું હોય ત્યારે તમારે આ જ રીતે અવરોધ સાથે ઓમેગા એલને સરખાવી. બે ઓપ્શન જે આના જેવો 1/ωc નો છે. બરાબર છે. બે પ્રશ્ન બની શકે. તો ઓમેગાને કરતા કરું તો ઓમેગા એટલે શું, તો કે ઓમેગા એટલે 2π/t. પાછા અહીંયા ઓમેગાની જગ્યાએ શું રાખશું આપણે, 2π/t. અને એલ આ બાજુ આવે તો r/l થાય. તો ટીને કરતા કરો, આ ટી જે છે ટીને કરતા કરો તો l/r થશે. શું થશે? l/r. બરાબર. તો l/r સમય બતાવે. હવે એમાં અહીંયા પાછું એનાથી ઉલટું આરસી જે છે એ સમય બતાવશે. કેપેસિટર હોય ને ત્યારે આરસી સમય બતાવશે. આરસી અહીંયા l/r સમય બતાવે. એટલે બંને તમારે MCQ યાદ રાખવાના, એટલે કેપેસિટર માટે પણ તમને આવડી જાય. બરાબર. સીધું અવરોધ સાથે સરખામણી. આ ઓમેગા એલ શું છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. 1/ωc શું છે? કેપેસિટિવ રિએક્ટન્સ. બરાબર. એ એક પ્રકારનો અવરોધ જ છે, એની સાથે સરખામણી જ કરી છે. નેક્સ્ટ, શૂન્યાવકાશમાં અદ્રશ્ય થવા માટે પારદર્શક માધ્યમના આગળના પેપરમાં આ MCQ આવી ગયો છે. માધ્યમનો વક્રીભાવનાંક શૂન્યાવકાશ જેટલો જ હોવો જોઈએ, 1 હોવો જોઈએ. નેક્સ્ટ, 37માં 10 મેગાહર્ટ્ઝ આવૃત્તિ E = 10 sin kx - ωt મિલીવોલ્ટ પર મીટર વિદ્યુત ક્ષેત્રવાળા વિકિરણની ઉર્જા ઘનતા. તો અહીંયા સિમ્પલ, અહીંયા આગળનો ભાગ છે E0 કહેવાય. તો ઉર્જા ઘનતાનું સૂત્ર છે તમારી પાસે ρ = 1/2 ε0 E0². E0² મૂકો ત્યારે અહીંયા 1/2 આવશે, બાકી 1/2 નથી. E0 ક્યાંથી લેવાના છે? અહીંયા મહત્તમ મૂલ્ય આગળનું 10 છે, બાકી ε0ની કિંમત તો તમે જાણો છો 8.85 × 10⁻12. બરાબર. અને અહીંયા 10 મૂકશો, 10નો વર્ગ થશે 100. તો 8.85 × 10⁻12 ગુણ્યા 100 કરશો એટલે 10⁻12 બદલે કેટલી થઈ જશે? 10⁻10 થઈ જશે. અને વળી પાછા 8.85/2 કરવાના છે. બરાબર છે. એના ઉપરથી, અને હા અહીંયા 10 મિલીવોલ્ટ છે, એ ખાસ યાદ રાખજો. એટલે મિલીવોલ્ટને તમારે વોલ્ટમાં ફેરવવા પડશે. બરાબર. એટલે 8.85/2 કરશો એટલે તમારો જવાબ આવશે 37માં. તમે જોઈ શકો છો એનો જવાબ 8/2 એટલે 4.425 જેવો થશે. બરાબર છે. અને મિલીવોલ્ટ છે એ ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 38મો સમાંતર પ્રકાશ માટે તરંગઅગ્રનું સ્વરૂપ. સમાંતર પ્રકાશ માટે સમતલ તરંગઅગ્ર. એના પછી 39 નીચેનામાંથી કઈ ઘટના પ્રકાશનો કણ સ્વભાવ દર્શાવે છે? ફોટો ઇલેક્ટ્રિક અસર. એના પછી ઉર્જા ક્વોન્ટમ નંબર વધે તો ક્રમિક ઉર્જા તફાવત ઘટે. ક્રમિક કીધો છે. પહેલા અને બીજા વચ્ચે જેટલો ઉર્જાનો તફાવત હોય એના કરતાં બીજા અને ત્રીજા વચ્ચેનો ઉર્જાનો તફાવત ઓછો હોય. એના કરતાં ત્રીજી અને ચોથી કક્ષા વચ્ચેનો ઉર્જાનો તફાવત એના કરતાં પણ ઓછો હોય. ક્રમિક ઉર્જા તફાવત ઘટે છે. બાકી કન્ટિન્યુ જે ઉર્જા તફાવત હોય તો એ વધે પાછો. પહેલી અને બીજી વચ્ચેનો જે ઉર્જા તફાવત છે એના કરતાં પહેલી અને ત્રીજી વચ્ચેનો ઉર્જા તફાવત વધુ હોય. બરાબર છે. એટલે શબ્દ યાદ રાખવાનો છે, સમજવાનું છે. એ પ્રમાણે ક્રમિક શબ્દ વાપરેલ છે. એના પછીનો 41મો પ્રશ્ન છે. એસી પરિપથમાં પ્રવાહનું મૂલ્ય 5 એમ્પિયર અને આવૃત્તિ 50 હર્ટ્ઝ છે તો 1/30 સેકન્ડ પછી પ્રવાહનું મૂલ્ય કેટલું? સિમ્પલ પ્રશ્ન જ છે. આમ જોઈએ તો આપણી પાસે સમીકરણ છે I = 41મા પ્રશ્નની કેલ્ક્યુલેશન કરું છું હું અહીંયા. I = I0 sin ωt. I0ની જગ્યાએ 5 મૂકશું. sin ઓમેગા એટલે 2π sin 2π f એટલે 50 આપ્યા છે તો ડાયરેક્ટ હું કરી નાખું છું 50ના બદલે 100π કરી નાખું છું. અને ટીની જગ્યાએ આપ્યા છે 1/300. તો 2 મીંડા કેન્સલ કરી નાખીએ. આ 2 મીંડા કેન્સલ કરી નાખીએ તો π/3 એટલે
sin 60ની કિંમત શું થશે √3/2। તો આ જવાબ આવી ગયો 5 √3/2 જવાબ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો, એકદમ સિમ્પલ। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 42। પ્રકાશ સુરેખ માર્ગ પર પ્રસરતો જણાય છે કારણ કે એની તરંગ લંબાઈ ઘણી ઓછી છે। તરંગ લંબાઈ જે છે એ ઘણી ઓછી હોય છે, તરંગ લંબાઈ એની ઘણી ઓછી છે એટલા માટે। એના પછી બામર શ્રેણીની છેલ્લી રેખા માટેની તરંગ સંખ્યા, બામર શ્રેણીની છેલ્લી રેખા માટે 43મો પ્રશ્ન છે। બામર શ્રેણીની છેલ્લી તરંગ લંબાઈ માટેની આના માટેનું આપણે અહીંયા સૂત્ર લખીએ। બામર માટે તમને ખબર છે અહીંયા r મૂકીએ અને બામર માટે અહીંયા 2નો વર્ગ અને છેલ્લી કીએ એટલે અહીંયા ઇન્ફિનિટીવનો વર્ગ આવશે, એટલે આટલો ભાગ 0 થઈ જશે તો અહીંયા r/4 થઈ જશે 1/λ। સંખ્યા કીધી છે એટલે 1/λ શોધવાની છે, તરંગ લંબાઈ કીધી હોત તો 4/r કરત, એટલે r/4 ની કિંમત આપણી પાસે છે 10⁷, એટલે 1/4 કરી નાખીએ તો 1/4 કરી નાખીએ તો કેટલા મળશે તમે જાણો છો 0.25 બરાબર। તો 0.25 આવશે, તો આ જવાબ છે 0.25 × 10⁷। નેક્સ્ટ જોઈએ, સરસ મજાનો MCQ છે 44મો। એલ્યુમિનિયમ અને ઝિંક ન્યુક્લિયસની ત્રિજ્યાઓનો ગુણોત્તર R1 અને R2 શોધવાના છે। તો અહીંયા સિમ્પલ ઘનમૂળની અંદર A1/A2 બરાબર A2, તો ઘનમૂળની અંદર કોણ 27/64, તો 27નું ઘનમૂળ 3 અને 64નું ઘનમૂળ 4 બરાબર। તો આ જવાબ આવશે, શું આવશે બી જવાબ આવશે, કેમ કે આ સૂત્ર છે R = R0 એની 1/3 ન્યુક્લિયસની ત્રિજ્યા માટેનું આ સૂત્ર છે, એ સૂત્ર ઉપરથી આ ગણતરી કરી હો। આ પરમાણુ દળાંક છે ઉપરનો, અહીંયા એ છે એ પરમાણુ દળાંક છે, પરમાણુ ભાર પણ કહીએ છીએ। નેક્સ્ટ પ્રશ્ન છે 45। સિલિકોનના PN જંકશન ડાયોડ માટે ઓરડાના તાપમાને પોટેન્શિયલ આગળના પેપરમાં આવી ગયો છે, સેમ પ્રશ્ન 0.7 વોલ્ટ। નેક્સ્ટ પ્રશ્ન પી પ્રકારના અર્ધવાહકમાં મુખ્ય વિદ્યુતભાર વાહક તરીકે શું હોય છે હોલ હોય છે બરાબર છે। આ પણ પ્રશ્ન આગળ આવી ગયો છે, આ પણ આવી ગયો છે આગળમાં n પ્રકાર માટે આપ્યું હતું, એમાં n પ્રકાર માટે n > nh હોય અને p પ્રકાર માટે n nh હોય, હોલની સંખ્યા ઘનતા વધારે હોય છે બરાબર છે। એના પછી 48મો પ્રશ્ન છે। 48મો પ્રશ્ન રેડિયોએક્ટિવ તત્વો માટે અર્ધાયુ આપ્યો છે લેમ્બડા, તો અર્ધાયુનું સૂત્ર τ1 = 0.693/λ। તો લેમ્બડાને કરતા કરો તો τ1 એટલા ને એટલે આપ્યા છે એટલે ગુણોત્તર એક જ થશે, અહીંયા એક જ થશે, અહીંયા એક જ થશે, કેમ તો કે લેમ્બડાને કરતા કરશું તો 0.693 છેદમાં τ1 પણ 0.693 જ આપેલા છે, એટલે જવાબ શું આવશે 1 બરાબર। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, એક ગોળીય કેપેસિટરનો કેપેસિટન્સ 1 માઇક્રોફેરેડ, તો વ્યાસ કેટલો હમણાં આગળ આવી ગયું C = R/K, તો R = CK, K છે એ અહીંયા ડાયલેક્ટ્રિક અચળાંક નથી પણ 9 × 10⁹ છે, આનું સાદુરૂપ આપશો અને એને ડબલ કરશો, આ ત્રિજ્યા મળશે, એને ડબલ કરશો એટલે વ્યાસ મળશે। તો એમાં તમને જે વ્યાસ મળશે 49માં એ મળશે તમને 1.8 × 10⁴ જેટલો બરાબર। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, આપેલ માધ્યમનો ક્રાંતિકોણ 45° છે। સિમ્પલ ક્રાંતિકોણ જાણતા હોય તો sin IC = 1/n, તો વક્રી પૂર્ણાંક શોધો તો n = 1/sin 45, તો sin 45ની કિંમત શું હોય 1/√2, તો છેદનો છેદ √2 ક્યાં જશે ઉપર, તો √2 એટલે કેટલા તો કે 1.41, તો અહીંયા આપણે 50 પ્રશ્ન પૂરા કરીએ છીએ। ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ પ્રેક્ટિસ પેપર લઈને ફરી પાછા મળીશું। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।